જય અલગધણી. ઘણા આપણને પૂછતા હોય કે ભાઈ આ ભવસાગર તરવો હોય તો શું કરવું જોઈએ, કોનો આધાર લેવો જોઈએ ભવસાગર તરવા માટે? ત્યારે જવાબ એમ કે છે કે ભવસાગર તરવા માટે આ સંસાર સાગરને પાર કરવા માટે જેમ આપણે કોઈ નદી અથવા કોઈ સરોવરને સાગરને પાર કરવો હોય તો એમાં નાવડાનો સહારો લેવો પડતો હોય છે, એમાં ટીમ્બરનો સહારો લેવો પડતો હોય છે. એ જ રીતે આપણે આ ભવસાગર તરવા માટે પ્રભુએ આપણને આ એક નાવડું આપ્યું છે. આ નાવડાથી આ સંસાર સાગર, આ ભવસાગર સારા વર્તન, સારી કરણી, સારું ભજન, સારું ધ્યાન, નીતિ, કોઈ પણ જીવનું બુરું નહીં કરવું. અને જેમ સાંકડી શેરીની અંદર જેમ નટડી હોય, નટ હોય ને દોર ઉપર ચાલે છે, બધું જ એ આમ તેમ કરતી હોય, પણ એની નજર, એનું મન, એનું ધ્યાન જેમ દોર ઉપર ચાલે છે ને ઘણું એ પ્રકારનું એ બોલે છે. મને કોઈ આમ આપો, કોઈ આમ આપો, કોઈ રોટલી આપો, કોઈ દાણા આપજો, આ બધું પણ એનું ધ્યાન ક્યાં હોય છે? દોર ઉપર. એ જ રીતે આપણું મન પ્રભુ ગુરુ પ્રત્યે હશે તો આપણે ધીમે ધીમે આ ભવસાગર કરીશું. જય